હર હર મહાદેવ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે એક દીવમાં એક જગ્યાએ આપણે જવાનું છે. તો તમને લાગે કઈ જગ્યાએ જવાનું તો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આપણે આવી ગયા છે શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરે. જો અહીંથી આપણું સ્વાગત કરીએ છે. શું લખેલું છે? સુસ્વાગતમ. તો કહેવામાં આવે છે સમુદ્રની લહેરો વચ્ચે સ્થિર ગંગેશ્વર મહાદેવના 5 શિવલિંગ પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન સ્થાપિત કર્યા એવી માન્યતા છે. તો આજે તમને બતાવીશ ત્યાં આ ગંગેશ્વર મહાદેવનું ઓલું છે બધું ફરવા જેવું સ્થળ. કેવું સુંદર છે વાતાવરણ. હાલ તો આપણે નીચે જઈએ છીએ. મેં તમને હમણાં જણાવ્યું હતું ગંગેશ્વર મહાદેવના 5 શિવલિંગ. અંદર જઈને તમને બતાવું, ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. ધીમે ધીમે ઉતરાય. અહીંયા પગથિયા બહુ ઓલા છે, ધીમે ધીમે ઉતરાય. આમાં આવી ગયા ગંગેશ્વર મહાદેવ. હર હર મહાદેવ, શિવ શંભુ. જય ગંગેશ્વર મહાદેવ. મહાદેવ હર. ફૂલ પબ્લિક હતી હતી તો યાર મહાદેવના દર્શન થઈ ગયા એટલે ઘણું. બહુ પ્રાચીન મંદિર છે આ. ગણપતિ દાદા બેઠા. આવો કંઈક અહીંયા ગંગેશ્વર મહાદેવે દીવ દમણમાં આવ્યું છે. જોવાનું સમુદ્ર કેવો છે. ફોટા પાડવાનો અલગ જ વ્યૂ છે. ફોટા પાડવાની મજા જ આવે યાર અહીંયા. જો મિત્રો હાલો બીજા લોકેશન ઉપર હું નીકળી ગયો. અહીંયા કોઈ ગયા હોય તો કોમેન્ટમાં જણાવજો કઈ જગ્યાએ આપણે જઈએ. ચાલો મિત્રો, આજનો સનસેટ જોઈને દિલ ખુશ થવાનું છે. વેલકમ ટુ દીવ સનસેટ પોઈન્ટ. ચાલો પાવા ગાડી લઈને આપણે જઈએ. ભાઈ પાવા ગાડી ધીમે ધીમે હલાવજો ભાઈ, જોજે હું પડી ન જાઉં. સ્કાય કલર ચેન્જ, માઇન્ડ રિફ્રેશ, દીવ સનસેટ મેજિક. વાવ, આના જેવો તો યાર વ્યૂ મેં નથી જોયો. બહુ મજા કરી આ દીવમાં. અને સનસેટ પોઈન્ટનો તો વ્યૂ હાવ અલગ જ છે. બધા મંદિર છે. જો આ ભાઈને લઈ લીધો વિડીયામાં. હાલો ભાઈ ધીમી આગજે, જોજે તું, જગ્યા હાવ ઓછી છે. ધીમે ધીમે ગાડી હાંક. વાહ તારે સ્ટેરિંગ, વાહ. ઓહો યાર વ્યૂ તો જોવાનો કેવો સુંદર છે યાર. દીવનો સનસેટ ભાવનાઓનો મોશન. ગોલ્ડન સ્કાય, સાયન્સી, કદાચ આને જ શાંતિ કહે છે. જોતા જ રહો. આજનો સનસેટ ક્લિપ કરવાનું નથી. નેચરલનું ઓરિજિનલ રીલ અહીં શૂટ થાય છે. દીવ સનસેટ પોઈન્ટ. કેમ છે બાપ દીકરાની જોડી? કાંઈ ઘટે? કાંઈ ના ઘટે ભાઈ.
ચાલો મિત્રો, આજે દર્શન કરીએ દીવના પ્રસિદ્ધ કનકાઈમાના દર્શન કરવા આવી ગયા આપણે. અહીંનું શાંતિમય વાતાવરણ દિલને શાંત કરે છે. માતાજીના ચરણોમાં આવીને ટ્રીપનો દરેક ક્ષણ બેસ્ટ લાગે છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ. જય કનકાઈમાં. રાઈટનો વ્યૂ જુઓ તમે. હવે આપણે નીકળી ગયા. ઓલો બહુ બગાડતો હતો યાર. સીન જુઓ, નાઇટનો વ્યૂ જુઓ તમે ખાલી બધા મિત્રો. કેવો સુંદર વ્યૂ છે ને. દીવ આવો તો જરૂર ને જરૂર અહીંયા તો આવજો જ, અને આ ગાડીમાંય આવજો. ફક્ત 50 રૂપિયા રહે તો દીવની બહુ મજા આવે. સનસેટ પોઈન્ટની મજા અલગ જ થઈ જાય મિત્રો. જુઓ, રાસમાં તો વ્યૂ તમે જોજો. હાવ રાસમાં અત્યારે તો હશે, અત્યારે એટલો સુંદર વ્યૂ છે તો રાસમાં કેવો હશે જોઈજો મિત્રો. બન્યા રહેજો આમાં, સ્કીપ ન કરતા. જુઓ યાર, લાઇટિંગ ને તમે ફોટોશૂટ રાત્રે ફોટોશૂટ કર્યું હોય ને કેવું લાગે જુઓ. જુઓ કેવો મસ્ત છે. આના જેવો તો યાર વ્યૂ નહોતો સારો. કેવો છે મિત્રો વ્યૂ. ચાલો હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જોજો તો આખો વિડીયો, તો જ મજા આવશે. દીવની મજા આખો વિડીયો જો ને તો જ આવે. અહીંયા પાર્ટ 3 પૂરો થયો છે. ગમે તો શેર કરજો.